ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો અટામણ આપણે જીરુમાં ચક્કર મારવા આવી ગયા હઈ અને જીરું ત્રીજું પાણી નીકળી ગયું કમ્પ્લેટ। ઓલ બેક્ટેરિયા પાઈ દીધા છે અને કાયદેસર ઉગી ગયું છે। હજી ઉગે છે પણ ઉગ્યું એટલું મસ્તીનું ઉગી ગયું છે, તમને આમાં નહીં દેખાય। જો સેટ આમ ઊંચું જોહો ને અહીંયા લાઈનું દેખાય, જો એ રી જો यहाँ से देखाय बाकी आटा मन मस्ती उगी गયું है। आ दिहामो आवे ने ते હવે વિડિયામાં ના દેખાય, એવું મસ્તીનું ઉગી ગયું। હવે કંઈ પીડા છે નહીં, હવે આગળ પાણી કંઈ કાઢવું છે નહીં। હવે સેટ છે ને નામી ઉગી કરી જાય અને તાણ ફૂલ આવે ને ત્યાં પાણી કાઢવું છે, તાલગન પાણી કાઢવું નથી, એવું છે। આટા મન ચારે હેદે ચક્કર મારી લીધી। રાજમાં આમ ચક્કર મારી આવ્યો, જીરામાં મારી લીધી અને ઉમાતા કાલે આપણે તમને બતાવ્યું તો ઓલા ચીણામાં અને રાજમાં માનતા જોવા ગયા હતા, ત્યાં કંઈ પીડા છે નહીં, એટલે એવું બધું છે। અને હાલો આજે આપણે બધાને જવાનું છે, ગામમાં છે પ્રસંગ લગ્નનો, જાન આવે છે આજ, ત્યાં બધાને જવાનું છે અટામણ। એટલે હાલો હવે ઘડીક વાર પછી તૈયાર બેર થઈ અને નીકળી જવું છે। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહ્યો। વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હાલો તો અમે તૈયાર બેર થઈ જાય। હવે આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા હે। હવે મારે ને બાપુને નીકળવાનું છે અને મમ્મી ને શૂન્યભાઈ આવી છે। મમ્મી તો આજે ક્યારેય નથી જવું। માં તમારે કઈ વ્લોગમાં બોલવાનું છે? ના, મારે નથી બોલવાનું, ખેલીને ઉતારું છે મારે। ખેલીને ઉતારો? ખેલી જેવી સૌ એમાં નથી ઉતારવું। એવું છે? હા, લગ્નમાં જવાનું છે તમારે? લગ્નમાં જવાનું, હું તો ઉતાર લે। ત્યાં ક્યાં ઉતાર્યો ભાઈ? તો અહીંયા આવી કીધું બરાબર। હાલો તો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને આપણે જવું છે લગ્નમાં। આજ મોજ પડી જાય, કાલે મેળ આવી ગયો તો અને આજ તો બધે ને હે જવાનું, હાગમતે જ છે, એટલે આજે મેળ આવી જશે। ગામમાં જ છે, આજે આપણા ગામમાં છે સમાજવાડી। આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હઈ ને મમ્મી ની ત્યાં બીજી ગાડીમાં આવી, હું બાપુ બે જઈ હઈ, બાપુ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા। હાલો તો હવે મળીએ બપોરે જમી બમીને આવીને પછી। હેલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં। કેમ છો? મજામાં? મજામાં જ રાખે દ્વારકાધીશ। અમે મજામાં છે એકદમ। અમે જમવા જઈએ ગામમાં લગ્નમાં, લાડવા સેથી। આજ કંઈ કામકાજ કરવાનું છે નહીં, જીગુને હમું નથી થઈ કે હું ઘેર જાય, મારે નથી આવું, તમે જાઓ। હું તો કહેતી હતી આપણે બે ઘેર રહી રાખ, ના મારે તમારે નથી રહેવું, તમે જાઓ। એટલે એ થોડા થાય ઘરનું કામ છે એ કરીએ અને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા, એટલે આપણે ગામમાં જમવા જવા દઈએ। કઈ કામ હે ને એક ભાણ છે એ તમે કરતા હતા કા? હા, એ હું કરતી હતા કે હવે હું કરી લઈશ, કે હવે તમારે કરવા નથી, તમે વહેલા જાઓ। મારે જવાનું મન નહોતું, તું નથી આવતી તો નથી જાવ। કમલેશ કે હું લાડવા ધરાઈ ગયો કે હું આ હાલો રો હતો, તમે જાવ કે તમને મોકલી દઈ કે મેં તો હાલો આપણે જવા દઈએ, બીજું હું। એટલે આપણે આજે હવે લાડવા ખાવા ગામમાં જવા દઈએ। બપોર સુધી કંઈ કામકાજ કરવાનું નથી, ત્યાં બેસવાનું છે। અને તમે રાંધી હિંધી બે જણા ખાજો। હા, અમે અસલ ખાવું રાંધીને તો। અરે અસલ હું હાવ ખાકરવા હીરા કરજો કે ઘીમાં કરજો, કેવા કરજો, તમે ખાવે એવા બધા સોથી ખબર છે। બધા કહેતા ને હાવ ના હોય તો મારે અસલ ખાઈ ખાવા લાગે ને બધા મોરની બાઈ ના કહેતી હાવ હતાડી નાખતી, મોટી બાઈ એમ કે હાવ દેતી ને અમે ખાતી। હા, હવે હોય એવું હવે ના હોય જી મન થાય કર લે। હવે તો હાવ એમ કે તમે જાજુ ખાઓ, તમારા હાથે લઈ લ્યો, તમારે જે ખાવું હોય ઈ। પણ અટાણે હવે આ બાઈ ખાય એ ખાઈ ના થકતી દાદા, બધું હરખું જ છે, બધું હરખું જ છે। મોર ખાઈ શકતી હતી, દેતા નહીં, હવે અટાણે દેતા ખાઈ ના થકતી, દેતા ખાઈ ને ખાતી નથી, એટલે એવું છે। આપણે તો હવે ઉપડી જાય જાણે।
જો મિત્રો એક માં કૂતરી પાસે હરફ છે ને એક આ બીજો અહીંયા આવ્યો જોઈ લે જાય એ પડખે ના જા અમારી વાડી કઈક દેખી જ લાગે આ બધા જોઈ લે એક માં ઉનીકો રખડે અને એક અહીંયા આવ્યો છે આ તો વયો જાય છે કીમણો જાય એ જરાય બીક લાગતી નથી ને પડખે ઉભા ને તોય એ હેઠામ વયો જાય વાંધો નહીં આવે જો એ હેઠામ વયો ગયો આજ તો હું હરપ જ આવે છે ઘરે હું હે કઈ ખબર પડતી નથી સાપ ડે ના હોય એવું લાગે છે હાલો આપણે જમી બમીને બપોરે આવી ગયા તા ને લગભગ 2:30 જેવું થયું છે ને આપણે રાજમામાં આવી ગયા હે રાજમાં જોઈ લ્યો તડકાના કેમ સુપર દેખાય જોઈ લ્યો હવે આમાં હાથી આંકવાનો વિચાર છે તે આ ડુંગરો આમાં ક્યારાઓમાં જો આગળ તમને દેખાતો હે ડુંગરો બહુ ઉગે છે ક્યાંક ક્યાંક બધે નથી લાગે હવે આ રીમાનિયું માપવા લઈ આવ્યો તો આ રીમાનિયા હાલે તો આવડા જ પણ આમાં વાંકા રીમાનિયા છે ને તે મજા નથી આવે એમ વાંકા રીમાની હા આંકવું ઠાલું જ વાંકા રીમાની એમ ઠાલું આંકવામાં મજા ના આવે કે મેં સાપરની ઓપડવાની મજા ના આવે એટલે કંઈક સીધા રીમાનિયાનો જુગાડ કરવો જોઈએ જો સીધા રીમાનિયા ક્યાંકથી જડી જાય ને તો મેળ કરું તો આંકવાની ભારી મજા આવે છે 4 તો એ છે ને લગભગ આમાં 4 રીમાનિયા છે ને 4 જ આંકવા પડે ક્યારે 5 આયરું છે એટલે 4 રીમાનિયા જો કાયદેસર હાલે એટલે એવો પ્લાન છે ક્યાંકથી જુગાડ કરું જો મેળ આવે તો હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો કંઈક જુગાડ કરી અને હવે હાથી જોડું ત્યાં જ તમને દેખાડું કેવું હાલે શું છે મજા આવે હાલો તો તમે આગળ બન્યા રહેજો હું છે ને ક્યાંક જુગાડ મારું હાલો આપણે જો રીમાનિયાનો મેળ પડી ગયો છે અને આપણે જઈ હે લેવા ગાયો ગા લેતા આવે ગાયો ગા જોડી દઈને ગાયો ગા થાય હાથી ચાલુ ને હાઈ થાય થઈ જાય ફાઈનલ હાલો તો હું છે ને ગાયો ગા રીમાનિયા લેતો આવું આપણી હોન્ડા દાબી દીધી છે છૂટે જોઈ ગાયો ગા લેતો આવું ડાયરેક્ટ મેળ પડી ગયો મેળ આવી ગયો હાલો જો માંથી રીમાનિયા લઈ આવ્યો તો પછી લુગડા બદલાવી નાખ્યા અને પછી કરી દીધું હતું ચાલુ હાથી ઓલા રીમાનિયા લઈ આવ્યા હતા ને એ નહીં પહેલાં આપણી પાસે હતા ને જે ઓલા વાંકા એની ટ્રાય કરી હતી આપણે આમ કંઈ આપણે કંઈ એ હાલી જાય ને તો એ હાકી નકર ઓલા હાકી તે આપણા જ હાકવું હો અને કમ્પ્લેટ એવો મસ્તીને હાલે કંઈ એટલે કંઈ કરવું પડે એમ નથી જોઈ લ્યો કેમ હાલે જો
આટલું તો હાકી નાખ્યું વાંસે અહીં સુધી તો હાકી નાખ્યું. એવા મસ્તીને હાલે છે, કંઈ એટલે કંઈ કરવું નથી પડતું. અને નેદવામાં એમ માનો ને 70% ફાયદો થઈ જાય. 70% 70% કહો ને તો કહેવાય એવો ફાયદો થઈ જાય. જોઈ લે કાયદો છે એવું હાલ્યું જાય છે. આપણે વાકારીમાની હતા ને આપણા એ જ ચડાવ્યા હે. વાહ લે આપણે વાકારીમાની હતા ને એ જ ચડાવ્યા અને એવું મસ્તીનું હાલ્યું જાય. જોઈ લ્યો આમાં ક્યાંય એટલે ક્યાંય કંઈ કરવા પણ જ નથી. નેદવામાં એમ માનો ને 70% કહો ને તો 70% ફાયદો થઈ જાય એવું છે. અને હુરે એવું હાલે મસ્તીનું, નથી ગારો બહુ હતી હિન, નથી હાવ હુકાઈ ગયેલ, એવું મસ્તીનું ફાવતું જાય છે. એટલે હાંકવાની મજા જ આવ્યા રાખે છે. અને ધોરિયા પારીઓ આવે અહીંયા ઉપાડ લઉં એટલે એ પાછી કાંઈ ના રહીએ. બળદ હોય એટલે એ મજા હોય, કંઈ પીડા ના રહીએ. એમાં ઓલું ટ્રેક્ટર કે સનેડો કે હોય તો એ વરી રામણ થાય એટલે એ કંઈ પીડા છે નહીં. કાયદેસર હાલું જાય છે. જો એક ઉથલ મળી ને એટલે અડધું તો હાલી જાય. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહ્યો, બતાવું તમને કેવું મસ્તીનું હાલે ને શું હે હકીકતી. હાલો આપણે જો હાથી છોડી નાખ્યું હે, 2 હાથમાં જેવું થઈ ગયું છે. હવે કંઈ ઉતામર છે નહીં એટલે હાથી છોડી નાખ્યું. હવે થોડુંક અડધું હાલી ગયું, અડધું બાકી છે. અડધું કાલ સવારી વરી લેવું. અને આપણે હાથી હાંકતા હતા ને તો બધા ઘરના મંડાણા હતા, મમ્મી ને બાપુ ને જીગુ ને કમલેશભાઈ. જો આ ક્યારા બધા હે ને, ઓલો મેથીનો હે, વાતા શું હોય, મૂરા હોય, શું હોય, એ બે કર્યું. પછી જો આડો ક્યારો હોય એમાં લસણ ચોપ્યું, આમાં પાલક ડુંગળી પછી હજી કંઈક હતું ઘણા, એ 3-4 વસ્તુ ચોપી અને મસ્તીનું જો એટલું કરી નાખ્યું છે બકાલું ખાવા માટે. એમાં થોડાક રીંગણીને છોટા છે. અને એક આપણે એમાં પસવાડે, તમને ખબર હોય તો ધોયડી વ્યાણી ત્યાં છે એટલે બકાલું ઘણું થઈ ગયું છે ઘરનું. હવે આ કાયદેસર ઉગી જાય ને બધું એટલે ઘરમાં ખૂટે નહીં. અને આ બાજુ મમ્મી ને બાપુ ની બધા કાંધું વીણે છે. અહીંયા મમ્મી ને બાપુ ની કાંધું વીણે છે. માં આ શું અહીંયા ઉપાડ્યું તમે ધીરે ધીરે? બરોબર. બાપુ ને તમે બે ટાઈમે નીકળે ને બે થાય. બરોબર. હા એવું હાલે કા? હા રસોઈ તો ભીહું બફેલો. હા હિન્દી આવડતી નથી ને બફેલા કરો. શીખાતો એવું હે. હાલો તો મિત્રો, જો ગુવારની સબ્જી બને છે. આપણે બહુ ભાવે નહીં પણ આપણે રસો લઈને ખાઈ લે એવું છે. અને હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા. હાલો તો મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે.